આ દરમિયાન વિગતો મળી રહી છે કે અમદાવાદ ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે। બસ કર્મચારીઓના વિરોધને પગલે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગમે ત્યારે પોલીસ કરી શકે છે બસ કર્મચારીઓની અટકાયત। જાણકારી સામે આવી રહી છે કે ઝોન 6 ના ડીસીપી પણ અત્યારે ગીતા મંદિર એસટી ડેપો ખાતે પહોંચી ગયા છે। 45,000 થી વધુ રાજ્યના એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર છે। ત્યારે અમદાવાદમાં ગીતા મંદિર એસટી ડેપો ખાતે અત્યારે પોલીસનો મોટા પ્રમાણમાં કાફલો તૈનાત કરી દેવાયો છે। આ સિવાય પણ જાણકારી મળી રહી છે કે ઝોન 6 ના ડીસીપી હર્ષદ પટેલ પણ અત્યારે ગીતા મંદિર એસટી ડેપો પહોંચી ગયા છે। કદાચ કોઈ પણ ક્ષણે હવે એસટીના કર્મચારીઓની અટકાયત થાય તેવી પણ અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે આજે બીજો દિવસ છે એસટીના તમામ કર્મચારીઓની હડતાળનો। હજારો મુસાફરો અત્યારે પરેશાન થઈ રહ્યા છે તો એસટી ડેપોની સુરક્ષા અત્યારે વધારવામાં આવી રહી છે। ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર પોલીસ કાફલો ખડકી દેવાયો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। તસવીરો આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની ત્યાં હાજરી જોવા મળી રહી છે। જો કે વિગતો એ પણ મળી રહી છે કે જે વિરોધ પ્રદર્શન સતત 2 દિવસથી કરવામાં આવી રહ્યા છે તેના પગલે એસટી નિગમના કર્મચારીઓની અટકાયત થાય તો પણ નવાઈ નહીં, કારણ કે હજુ સુધી કોઈ જ સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું નથી।